ગોધરામાં ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગણેશ સ્થાપનાને 5 દિવસ પૂર્ણ થતા ગોધરા ખાતે આવતીકાલે વિધિવત ગણેશજીનું વિસર્જન સરઘસ કાઢવામાં આવનાર છે, જેને લઈ ગોધરા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। લોખંડી બંદોબસ્ત સાથે નીકળનારી શ્રીજીની સવારી ગોધરાના વિશ્વકર્મા ચોકથી શરૂ થઈ જૂની પોસ્ટ રોડ પરથી પસાર થઈ નગરના સંવેદન વિસ્તારમાં રાણી મસ્જિદ પોલન બજાર પરથી પસાર થવાની હોય તમામ સંવેદન રૂટ પર 44 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ વિસર્જન પાર પાડવા માટે રેન્જ આઈજી સહિત 3 એસપી, 1 એએસપી, 6 ડીવાયએસપી, 41 પીઆઈ અને 120 પીએસઆઈ, મહિલા પોલીસ 144 હોમગાર્ડ, 616 સહિત આરએએફ 2 કંપની, એસઆરપી 5 કંપની તેમજ 29 ધાબા પોઈન્ટ પર ચાંપતી નજર રાખવામાં આવશે। આ સહિત દરેક સમાજના અગ્રણીઓ સહિત પોલીસ મિત્રોની પણ મદદ લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એક તરફ પાટીદાર આંદોલન તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં ગણેશ વિસર્જન પાર પાડવામાં આવનાર હોય પોલીસ કમર કસીને બેઠી છે। ટાઉનમાં ભગવાન શ્રીજીના મૂર્તિ વિસર્જન 5મે દિવસ થાય છે, તો એના તૈયારી રૂપે જો કુલ 1200 જેટલા જવાનો, પોલીસના જવાનો, 600 હોમગાર્ડ અને 6 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસના અને 2 કંપની રેપિડ એક્શન ફોર્સના ઉપયોગમાં લેવામાં આવી રહેલ છે। અને સાથોસાથ જો આપણા 6 જિલ્લાઓના એલસીબી અને એસઓજી એની ટીમ સાથે જો ક્યુઆરટીની ટીમ જો એને ડિપ્લોય કરવામાં આવી છે। કુલ મળીને કુલ 3000 જેટલા માણસો આ બંદોબસ્તમાં ડિપ્લોયડ છે। અને સાથોસાથ આપણા ટેકનોલોજીના આમાં જોઈએ તો ટેકનોલોજીના ભાગ તરીકે આપણા સીસીટીવીથી પૂરા સમગ્ર રૂટ અને રૂટના અંદરના વિસ્તારો પણ કવર કરવામાં આવેલા છે। આપણા જો અનમેન્ડ એરિયલ વ્હીકલ છે, નેત્ર જેના બોલીએ છીએ, આ 2 નેત્ર આપણા એટીએસ તરફથી આપણને ફાળવવામાં આવેલા છે, આઈબી તરફથી, જેના મારફતે તમામ સમગ્ર જો રૂટ અને એના અંદરના વિસ્તારમાં સર્વે ચાલુ છે કે તમામ ઘરોની શું સ્થિતિ છે, લોકોના હિલચાલની શું સ્થિતિ છે, આ તમામ સ્થિતિ ઉપર જો ધ્યાન રાખવામાં આવી રહ્યા છે। સાથોસાથ આપણા 150 અલગ એક ટીમ છે જો રાઇડ કંટ્રોલ કરવા માટે સ્પેશલાઇઝ ટીમ છે, એની જો આપણા યુનિટ તૈયાર કરવામાં આવી છે, આ પણ ડિપ્લોય રહેશે। અને છેલ્લા 1-2 મહિનાથી સતત પોલીસ અને જો પબ્લિક સાથે મિટિંગના દોર, મોહલ્લા મિટિંગ, શહેરી મિટિંગ અને બીજી શાંતિ સમિતિ મિટિંગ, તમામ કમ્યુનિટી સાથે આ મિટિંગ ચાલે છે। તો સમગ્ર પૂરી તૈયારી થઈ ગઈ છે અને આપણે ઉમ્મીદ બી રાખીએ છીએ કે ઉપરવાલે ભગવાન કરશે કાલે બંદોબસ્ત ખૂબ સારી રીતે આપણા પસાર થશે। ને એના બી ધ્યાનમાં રાખવામાં આવેલા છે। એના માટે જો અમે આ આંદોલન માટે બી જો પોલીસ બરાબર ડિપ્લોય રહે, એના માટે જો ખૂટતા બંદોબસ્ત માટે ડીજી હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા।